જય હરિયાવે. ગુરુ પૂર્ણિમા નિમિત્તે પરમ પૂજ્ય હરિબાપુના સ્વમુખેથી મેઘજીવાપીર બાપાની વાણી અને રસમય કથાનો લાભ ગુમલી તાલુકો ભાણવડ જિલ્લો દેવભૂમિ દ્વારકા. મીઠાનો મેરામણ, મેરામણનો ટાભો નહીં, મેરામણનો ઠેબો અને ઠેબાનો ભીમ મુદા ટાભો, ટાભાનો સુરો, સુરાનો રામો ને રામાનો મેઘ જીવો. મેઘ જીવો એટલે ચાર યુગનો જોગી. મેઘ જીવો એટલે જેને ચાર યુગનું દેવ્યાની રચના કરી અને ચાર ગામના વાયક લીધા હોય અને ચારે ચાર ગામે બિરાજમાન થતો હોય, દ્વારકાધીશના વાગા સળગતા હોય, ઓળવતો હોય અને જેની વાણીની રચના કરી છે એવા મેઘજીવા બાપા પછી એમની સમાધિ મુખાણા ગામની માલિપા છે. જમરા ગામની માલિપાઈને મંડપ પહેરો, ત્યાં પણ એનો ઇતિહાસ પડેલો છે. સુત્રાપાડા વિસ્તારની અંદર બીજ ગામ છે, બીજ ગામની માલિપા 12 બીજો એને કરેલું છે, ત્યાં પણ એમનો ઇતિહાસ પડેલો છે. એમ મેઘજીવા બાપાનું એમ કહેવાય તમામ સંતો જે કબીર સાહેબની માંડીને આજ સુધીના જે સંતો ફરતા હતા, પરિભ્રમણ જેને કહેવામાં આવે, એવો કબીર સાહેબની હરોળમાં જેને અમારા રાઠોડ સાહેબે વાત કરી કે મેઘજીવા બાપાની વાણી અને કબીર સાહેબની વાણી અને કબીરની હરોળમાં જો આમ ગણાય એવી મેઘજીવા બાપાની વાણી. તો અનેક જીવોને જેની એમ કહેવાય ઉદ્ધાર કર્યો છે, અનેક જીવોને તાર્યા છે, અનેક જીવોને જેને એમ કહેવાય કે અજ્ઞાનમાંથી જ્ઞાનના પ્રકાશમાં લેવાય છે. મનુષ્ય તો ઠીક, પણ એના ઇતિહાસની મારી પર પક્ષીનો ઉદ્ધાર જેને કર્યો છે. ટીટોળી, ટીટોળી એક પક્ષી કહેવાય અને ટીટોળીના ઇતિહાસમાં આમ જોવો તો મહાભારતનો ઇતિહાસ એક સાક્ષી પૂરે છે ટીટોળીનો, કે મહાભારતનું જ્યારે યુદ્ધની રચના થતી ત્યારે યુદ્ધનું એલાન કરવામાં આવી અને જ્યાં યુદ્ધનું સ્થળ કહેવાય કુરુક્ષેત્ર, એ કુરુક્ષેત્રની માલી પર ટીટોળીએ ઈંડા મૂકી દીધા અને યુદ્ધ જાહેર થયું કે 18 દિવસ સુધી આ યુદ્ધ લડશે. હવે ઊંડી ઈંડા તો મૂકી દીધા અને એ કુરુક્ષેત્રમાં એ સ્થળ ઉપર આ ટીટોળી ઈંડા મૂકી દીધા હશે. પછી ટીટોળી શ્રી ભગવાન કૃષ્ણ પાસે જાતી હશે, અરે ભગવાન મને જો આવી ખબર હોત તો આ વિસ્તાર છોડી દે, કારણ કે તમે જે કુરુક્ષેત્ર જાહેર કર્યું છે એ સ્થળ ઉપર બે ઈંડા મૂક્યા, એનું શું થશે? અને કૃષ્ણ એમ કહેતા હોય, એને વચન આપતો હોય કે જા તારા ઈંડાને કઈ પણ જખમ નહીં થાય એ મારી ખાતરી છે. અને એ શ્રી કૃષ્ણ ભગવાન એમ કહેવાય કે એની કળાથી એક હાથીના ડોકની અંદર ઘંટ હતો ને ઘંટને કઈ રીતે તીર મારી બરાબર જ્યાં ઈંડા હતા ત્યાં એ ઘંટને પાડી નાખ્યો છે. એ ઘંટ ત્યાં એમ કહેવાય કે 18 દિવસ સુધી ઘંટ પેડ્યો. ટીટોળી એમ કહેવાય કે કુરુક્ષેત્રની ચારે કોર એમ કહેવાય કે કડબડાટ કરતી હોય, રુદન કરતી છે. હવે તો હું મારા ઈંડા ચૂથાઈ ગયા છે, એ યુદ્ધ પૂરું થાય અને શ્રી કૃષ્ણ ભગવાન ટીટોળીને કહે કે હાલ તારા ઈંડા ક્યાં છે? અને ઘાટ ઉપાડે તો ઈંડાને પાંખો આવી ગઈ હતી અને એનો ઉદ્ધાર કર્યો હતો. એક ઇતિહાસ મહાભારતનો છે, બીજો ઇતિહાસ છે સાગરનો. દરિયાની કિનારે ટીટોળીએ ઈંડા મૂક્યા છે અને દરિયાની લહેર આવીને એ ઈંડાને દરિયામાં લઈ ગઈ છે. એ લહેર દરિયામાં ઈંડાને લઈ ગયા પછી ટીટોળી પક્ષીનું એમ કહેવાય કે સંગઠન કરે છે, તમામ પક્ષીઓને બોલાવે છે, તમામ પક્ષીઓને બોલાવીને કહે છે કે આ દરિયાને આપણે ઉરવાનો છે, કારણ કે મારા ઈંડા એને
અને તમામ જાતના પક્ષીઓનું સંગઠન થયું છે. આમાંથી પણ એક બોધ લેવા જેવો છે. શું બોધ લેવા જેવો છે? કે એને સલાહ દેવા આવતા હતા એટલે એમ કહેતા કે મને સલાહ આપો, મારી હારે જોડાવો. કોઈ એમ કીધું કે ભાઈ આ દરિયો આપણાથી દૂરાય? કીધું હોય છે ને, સલાહ આપીએ ને કે નહીં, મારે સલાહની જરૂર નથી. જો તમે મારામાં માનતા હોય, તમે મારા હોય તો મને મદદ કરો ને. એમ કરીને દરિયા પૂરવા માટે બહુ નાના નાના ચકલાથી માંડીને મોટા મોટા પક્ષીઓ, જેનાથી ચાંચમાંથી જે કાંકરી, એમ કરતા 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 ગરુડને ખબર પડી કે મારી નાત આખીને આમ રહી છે. ગરુડને ખબર પડી અને ગરુડે વિચાર કર્યો, વિષ્ણુ ભગવાનનું વાહન. વિષ્ણુ ભગવાનને કહે કે અમારી નાત ભેરી થઈ, મારીને જવું પડશે. શું છે કે આ રીતે છે? ઓહો! વિષ્ણુ ભગવાન એમ કહેવાય કે દરિયાદેવને કહીશ કે ભાઈ ને ઈંડા તું પાછા આપી દે. કારણ કે જો ગરુડ ત્યાં જાય તો મારે પછી ક્યાં જવું છે? કારણ કે ગરુડની સ્વાર વિના તો કઈ જઈશ નથી. અને એમ કહેવાય કે દરિયાએ એ ટીટોડીને ઈંડા પરત આપી દીધા. અને ત્રીજો ઇતિહાસ મેઘ જીવાનો કે ટીટોડીને જેને બોધ હતો અને હિમેશ્વરની બાજુમાં જેને સમાધિ આપી અને એનો મોક્ષ કરાયો રાજા ભગત પાંડાવદર. તો મેઘ જીવા બાપાની હવે અનેક વાણી છે. ટીટોડી ટીમો જે કહેવાતો, આજે ટીટોડીની સમાધિ, ટીટોડી ભગત કહેવાય. મેઘ જીવા બાપાના શિષ્ય, એવી રીતે જેનું વર્ણન થાય છે. सुमिरन की सुध लेते भीड़ पड़ी गजरात, अरे ना तो जगमा कोई नहीं, सुख में सुमिरन ना कियो અને દુઃખ में कियो तुलसी फिर रंग गरीब की कोई कौन सुने जैसे पीड़ना तेरे वरमा अरे जैसे पीड़ना
પાવડી કે કાદસી
Yeah.
કહેવાય છે કે જ્યારે નાગેર અને એમાં સુત્રાપાડાની બાજુમાં બીજ ગામ છે. બીજ આજોઠા તરીકે ઓળખાય. બીજ આજોઠામાં આજોઠા બાજુમાં છે બીજ, પણ બીજ ગામની અંદર એટલે બીજ ગામની માલિકા ભગવતર નામના વણકર ભાઈઓનું વસવાટ. એમાં એક ભગત મળી ગયા હોય મેઘજીવા બાપાને. મેઘજીવા બાપાને કહેતા હોય કે બાપા તમે અમારા પ્રાંતની અંદર થોડાક આવો અને આ સનાતન ધર્મ, મહાધર્મ, બીજ ધર્મ, જૂનો ધર્મ અને બાપા 12 બીજ વિશે અમારે થોડું જાણવું છે. મેઘજીવા બાપાને એમ થયું કે વાંધો નહીં, પણ 12 બીજ એટલે 12 મહિનાની 12 બીજ, અજવાળી બીજ. બીજનો મહિમા છે એટલે એવું નક્કી કર્યું કે 12 બીજ ગામની અંદર નો આયોજન કરી અને 1 વર્ષ બાપા ત્યાં રોકાયા. પછી દર વિજ્ઞાની આ પાઠ ભરાય, આજુબાજુ વિસ્તારમાંથી ભક્તજનો આવે. એમાં મેઘજીવા બાપાને આજુબાજુના વિસ્તારમાંથી નવાપરા છે, ડારી છે, જેટલા આજુબાજુના વિસ્તારમાંથી એમ કહેવાય કે જ્યાં સુધી પરિચય થયો એમાં એની ધર્મનો, સનાતન ધર્મનો બોધનો ફેલાવો કર્યો. આજે પણ બીજ ગામની અંદર મેઘજીવા બાપાનો વાવેલો પીપળો આજની તારીખમાં ઉભેલો છે. રામદેવ પીરનો એક મંદિરનો ઓટો કહેવાય, કારણ કે મેઘવાર સમાજની એક આજ હતી. ગમે ત્યાં ઝૂંપડું બનાવે, ગમે ત્યાં એમ કહેવાય કે 5 ઘર બનાવે તો રામાપીરનો ઓટો તો બનાવે ને, અને એની પાસે પીપળાની સ્થાપન કરે. કારણ કે આ પીપળો, તુલસી, ગાય, બ્રાહ્મણ, બારોટ, ગોરવંશ જે કંઈ છે એ આપણને લાવનાર કોણ છે? વીર મેઘ. વીર મેઘ માયા એમ કહેવાય કે સિદ્ધરાજ સોલંકીના વખતની માલિકા તળાવ ગણાતું હોય છે. 10મા ઓઢણનો શ્રાપ, એની નજર એમાં ગઈ હોય ને 10મા ઓઢણે શ્રાપ આપ્યો કે જા તારા તળાવની અંદર પાણી નહીં. અને એના શ્રાપથી એમ કહેવાય કે સહસ્ત્ર લિંગની સ્થાપના છેવટે કરવામાં આવી, છતાંય પાણી નથી. કોઈ એમ જ્યોતિષે કીધું કે કોઈ 3200 નર આમાં જો બલિદાન આપે તો એ વખતની માલિકા બધાએ જાણવું છે કે વીર મેઘ માયા એમાં બલિદાન આપ્યું. પણ રાજાની હારે બંધન કરાર કર્યા કે અમે તો શિવની અંદર છે કે અમે ગામમાં આવીએ, આજે જ્યાં માસ પહેરીએ એવા એ વખતે કુકડા પહેરતા છે, પાછળ એમ કહેવાય કે જડા બંધાતા છે. ગામની અંદર અવાતું નહોતું, ગાય ભરાતી નહોતી, પીપળાનું પૂજન થતું નહોતું, તુલસા રખાતી નહોતી. તો એ વખતે એમ કહેવાય કે વીર મેઘમાયાએ આ જે કંઈ આપણને જે પૂજવા લાયક હિન્દુ ધર્મની માલિકા જે હતું એ આપણી આંગણે લાવ્યા. એટલે મેઘજીવા બાપા આ ધર્મને ભરેલા. આમ તમે મેઘ શબ્દ જ્યાં લાગતો હોય છે ને, તમે તપાસજો, ચિંતન કરજો. મેઘધારું, મેઘ જીવો, મેઘ ઋષિ અને મેઘ માયુ, આ બધા અવતારી પુરુષો હોય. મેઘ મેલે પણ મેઘવાર નો મેલે અને ખરા ટાણે ન ફૂટે. સત્યા તત્વાદીના સત્કરણે એમ કહેવાય કે રાજા બળી રહીના બંધન છૂટે. ઈ આ વાત છે. તો એ મેઘજીવા બાપા એમ કહેવાય કે જ્યાં પીપળો વાવ્યો આજે પણ એ નજરમાં આવે છે. 12 બીજ કરી પછી એમ કરતા પછી એમ કહેવાય કે ભાણવરમાં રહેતા છે અહીંયા અને પોતાના વતનમાં આવતા છે. તો જમરા ગામ ઈ બાપ દાદાનું, હરિયાપીરના દાદા નું ઈ ગામ કહેવાય. હરિયા બાપાના બાપા માલજોગ અને માલજોગના બાપા ખીમરાજ, અને ખીમરાજ દાદાએ જમરા ગામના તોરણ બાંધેલા. તો એ જમરા ગામના ભાઈઓ મેળા રસ્તામાં કે બાપા આમ કે ભાઈ બીજ ગામની અંદર 12 બીજનું આયોજન હતું, 12 બીજના પાઠ ભેગા. તો કોઈ એમ કીધું કે બાપા ન્યા તમે છે, ન્યા ગયા તો અમે તો તમારા, તમે જમરાના, અમે તમારા. તો બાપા જમરામાં આપણા ગામમાં કંઈક આવું કંઈક કરો ને.
સંતો આ માટે જન્મ લીધા હોય અને વાંધો નહીં તો અહીંયા કરો. નક્કી કર્યું જમરા ગામની માલિકા વસવાટ કર્યો, ગામની પાંદર એક સરસ મજાનું ઝૂંપડું બનાવ્યું અને ત્યાં પણ મંડપની સ્થાપના કરી. એટલે મંડપ 12 બીજ તો ઉજવવી પડે, પછી જ મંડપ થાય. 12 બીજનું આયોજન કરી મેઘજીવા બાપાએ જમરા ગામની એમ કહેવાય કે બાજુમાં જે ફાદરમાં એક સરસ મજાનું એક ઝૂંપડું બનાવ્યું, મકાન બનાવ્યું, ગાય બાંધી, ઘોડી રાખી, આંગણે પીપળો, તુલસાનો ક્યારો, શાલિગ્રામની મૂર્તિ. એવા સમયે દ્વારકાધીશના 2 બ્રાહ્મણો, એક રાજગોર અને એક નિગુર, એ કાશી સંસ્કૃત ભણવા ગયા રહે છે. કાશી સંસ્કૃત માટે ગયા ભણવા, પહેલા કાશી સંસ્કૃત ભણવા. તો એ એમ કહેવાય કે સંસ્કૃતનો તાલીમ લઈ, ત્રિકાળી જ્ઞાન થઈ, જ્યોતિષ જે કંઈ આપે, અને દ્વારકા આવતા હશે. હાલીને જતા હતા, હાલીને આવતો. તો આ જમરા ગામ આવ્યું, પાણીની તરસ લાગી. પાણીની બેને એવી તરસ લાગી કે પાણી જો ટૂંક સમયમાં ન મળે તો કે આપણે પ્રાણ નીકળી જાય, આટલી બધી પાણીની તરસ લાગી. તો એવામાં મેઘજીવા બાપાનું પાદરે આ એક મકાન આવ્યું, ગાય બાંધેલી સરસ મજાની ઘોડી, આંગણે પીપળો, તુલસીનો ક્યારો, શાલિગ્રામની મૂર્તિ, અને બરોબર એમ કહેવાય કે પીપળાના થળની માલિકા, છાયાનો સરસ મજાનો ગોરો, પાણીનો ભરેલો. બ્રાહ્મણોને એમ થઈ ગયું કે આ કોઈ પવિત્ર ઘર છે. એમ કરીને એમ કહેવાય કે પાણી પીવા માટે ગોરાનું ઢાંકણું થયું અને પાણીનો એમ લોટો ભર્યો, પીધું પાણી, બીજાએ પીધું. બરાબર ઢાંકણું મીઠું, ઢાંકણો અવાજ ફેંકડ્યો એટલે મેઘજીવા બાપાના ધર્મપત્ની માતાજી બહાર નીકળ્યા. એને એમ કીધું આવ્યું છે. બહાર નીકળ્યા, આવો માતાજીને જોઈ ચમકી ગયા. ખબર પડી? ખબર પડે ને? માતાજીને જોઈ ખબર પડી જાય. ઓહ, તમે કોણ? અમે ભગત વર છે મેઘવા, તમે તો અમારું લખો દો, તમે અમારું લખો દો. કેમ? અરે અમે છેતરાઈ ગયા, અમને એમ કે આ પવિત્ર બ્રાહ્મણો કોઈનું ઘર લાગે છે, પાણીનો ગોરો સરસ મજાનો, આ પીપળો, આ તુલસા, તમે અમને અપનાવી નથી. કારણ કે સમય એવો અસ્પૃશ્યતાનો સમય આપણે છે, એટલો સમય છે. તમે અમને અપનાવી નહીં. અને હવે અમે તમારા રાજની માલિકા રાજાને ફરિયાદ કરશો કે આવા અશુદ્ધ માણસોને તમે આવા પવિત્ર આ તુલસા, પીપળો, રેણને આંગણે વાવવાનું અમે છેતરાઈ ગયા. અમે આ રીતે એટલે અમારે તમારા રાજાને આગળ ફરિયાદ કરવી છે. એમ કરીને એ ઠપકો આપીને નીકળી ગયા. પાછળથી મેઘજીવા બાપા આવ્યા. માતાજી કહે કે આ તો આવું બન્યું, અને ધ્રુજે ફરિયાદનું કીધું, તમારા રાજા આગળ તમારી ફરિયાદ કરી. માતાજી મીડા મેઘજીવા બાપા કીધું ચિંતા કર્યો, તે પાણી ભરીને આપ્યું કે ના, બસ ચિંતા કર્યો, તે નથી આવ્યું ને ના, એની મેળાએ કીધું ને, એની મેળાએ કીધું ને. ઢાંકણાનો અવાજ થયો એટલે હું બહાર નીકળી, મને પૂછ્યું કે તમે કોણ? આપણે જે છે તો કેવું પડે. રાણા નામનો રાજા પોરબંદર, એ બ્રાહ્મણો ફરિયાદ, તમારા રાજની અંદર આવા માણસોને તમે આ રીતે વસ્તુ અમે બ્રાહ્મણ અમે ઉઠાવી, કાં તમે એને સજા કરો, નહીતર અમે તમારા રાજની અંદર પડી અને મરી જવું. તમને બ્રહ્મ હત્યાનો બાપ. રાજાનું તેડું આવ્યું જમરા. મેઘજીવા બાપા બોલાવે, ચાલો તમને રાજમાં બોલાવે. ચાલો બ્રહ્મનિષ્ઠ પુરુષ કોઈ બી મરેલા જ હોય, એ મરેલા જ હોય, એને કોઈ હાલો. માતાજી બેટા ચિંતા કરો, આવે છે. એ રાણા રાજાએ છે એને પૂછ્યું કે ભાઈ તમારા આંગણે આ રીતનો ગોરો હોય છે ને જે પાણી પીતું ને એમ કહેશ કે અમે અભડાઈ ગયા, એટલે એ એમ કહેશ કે
તો તમારે આ રીતે મેઘજીવ બાપા કે વાત થશે ત્યાં જ્ઞાન કરે છે એ ગગન ગરજે અને આબ વર્ષે, ગગન ગરજે આબ વર્ષે ના ધરતી દિલે પાણી, ગગન ગરજે આબ વર્ષે ના ધરતી દિલે પાણી. હવે આ ગોરો પણ કે અમે નથી બનાવ્યો, એ પણ પ્રજાપતિ કુંભારનો બનાવેલો છે. તો એ બ્રાહ્મણો બે હતા ને એટલે બહુ વચન થયું, કોઈ હતો એક જીવ એટલે ફક્ત કોઈ. હે બ્રાહ્મણ, તમારે પૂછીને પીવું હતું પાણી. આ પાણી મારું નથી, આ તો ગગન ગરજે આ વર્ષેના ધરતીમાં દિલે પાણી. અને ગોરો પણ એક કુંભાર લોકો બનાવે છે. બ્રાહ્મણ, હું તમને એમ કહું છું કે તમારે પૂછી પીવું હતું. અને એ રાજાએ કહી દીધું, જ્ઞાન દૃષ્ટિથી મેઘજીવ બાપાએ રાજાના દિલ જીતી લીધા. અને એ રાણો એમ કહેતો હોય ઓલા બ્રાહ્મણોને કે મરવું હોય તો તમારા રાજની અંદર જઈને મેઘજીવ અમારા માર્ગદર્શન આવી ગયો. એવો બ્રહ્મનિષ્ઠ પુરુષ મેઘજીવ. એમ કરતા 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 પછી તો એની ત્યાં જમરા ગામની અંદર રાજાની આગળ જીત મેળવવાની, પછી તો માન વધે ને. એક વાત છે. પછી આ ગામના મીઠા કેવા કે બાપા મંડપ તક આ બાર બીજું તો પાછળ એ મંડપ આવ્યો છે. અને એમાં ગાય ને ઘોડી ગામનું ધણ કોઈ વારી ગયું, આખા ગમરા ગામનું. એટલે પેલા ધણની અંદર બધા ઘોડાઈ પણ છે, બરાબર? તો બાપાની ગાય ને ઘોડી ધણની અંદર હતી ને એ ધણ મરી ગયું. અહીંયા ખબર પડી કે આપણા ગામનું ધણ બોલા વારી છે. કોઈ એમ કીધું કે આપણે આ બાપાના મંડપમાં સેવામાં રહ્યા અને પાછળથી ઓલા રાજા કે લોકો અને બાપાને કોઈ આમ બોલે કોઈ તેમ બોલે, પછી આરામ કે ભાઈ લાવો રામ સાગર નથી. અને મંડપના નીચે એમ કહેવાય કે પોતે બોલે કે હે રણુજાના રાજવીર ને ગોકર્ણગઢના પીર, કોકણ ગઢની પધારો ધણી રામદેવ નીલે ઘોડે અસવારી ઊંડે તરીએ દીદી ઓલો અજમલ આવ્યો હતો. ક્યાં રાજસ્થાન અને ક્યાં દ્વારિકા, તો તે એની બેડલી તારી. એવી એક મારી નાનકડી અરજ છે, તારા વિના રાવ કોણ સુને અજમલરા, હવે તો ઓરે ઉગાર. કારણ કે આજ રંગમાં ભંગ તે નાખ્યો રામૈયા, હું તો ડગલે પગલે છું દોહાર. હે આવી અરજ મારી છે. તો રમેશભાઈ જેવા કીધું કે હવે બાપા એ વાત જવા દે, હું તમને એક સરસ મજાની ગાય મોકલાવી દઉં. મોહનભાઈ કીધું કે અમારા ગામની અંદર દરબાર પાસેથી ઘોડી લઈને હું તમને ઘોડી પહોંચાડી દઈ. બાપા તમે તો ગેટ છે, કોનાનો હાથી પણ ઊભો કરી દીધો. પણ ગેટમાં મધકાય છે મહારાજના પીરે પ્રતિજ્ઞા પારી દીધા લેવ દરિયા પીને. તમે તો હાવ હેમે હણગારી, તમે તો હેમનો હાથી કદાચ ઊભો કરવો હોય તો કહે છે મારે તો મારી ગાયને ઘોડીથી ગયા છે. 17 વર્ષ સંવંતરો એકાદશી ને દીદવારી ઉમર કરીને મેં મંડપ આગ્યો. ભીડ દીધી બહુ ભારી. આરા કોકણગઢના પીરને કે મને તો કોઈ ઓળખતો નથી, મેં તો તારા નામથી આ મંડપ કર્યો છે, તને લાછન છે, માટે સાહેબ એક વાત કરું. મંડપની વાત આવી, અમારું નવાપરા એભા બાપા, અને એભા બાપા એમ કહેવાય છે કે 18 મંડપ 18 મંડપ કર્યા એભા બાપા, અને ક્યાંય લાંબો હાલે એ રીતે. પણ એમાં એક ઘટના ઘટે છે. રામદેવજીના પરમ ઉપાસક એભા બાપા બન્યા છે. એમાં બાળકોને જમાડે, બીજનું આયોજન કરે, બીજ ભરે. એમ કરતા 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 એક દિવસ વેરાવળના બંદરમાં એક વાણ આવે છે, ખજૂરનું ભરેલું. એ વેપારી કોઈ હોય, એ વાણની માલિકા એક બકડિયું મોટું અને એક રામદેવજીની મૂર્તિ, બંનેની ઘટના હકીકતની. એક રામદેવજીની મૂર્તિ અને એક બકડિયું.
એ ત્યાંથી નીકળ્યું એટલે એ વેરાવળની આજુબાજુના ગામડાના માણસો એ બંદરમાં કામ કરતા, એમાં નવાપરાના માણસો પણ મજૂરી કરે. એ શેઠીઓ હોય કે જે કોઈ હોય એને કીધું કે ભાઈ એક આ રામદેવની મૂર્તિ છે, તમારે કોઈને જોતી હોય તો લઈ જાઓ. તો ઓલા કે ભાઈ બાપા અમે તો કોઈ નિયમમાં છે નહીં, અમે તો બધું અમારું કોઈ જીવનમાં કંઈ આમ છે તેમ છે, પણ એક કામ કરો ને કે નવાપરાની અંદર અમારા ગામની અંદર એક એવા ભગત કહેવાય, વણકર છે, વિદ્વાન છે, અને રામાબીના પરમ ઉપાસક, તો એને દઈ દેજો. પણ અમારાથી અમે તો ધંધા ભર્યા, અમે તો અમારા આચાર વિચાર આપે, તમે જે કામ કરો ને કેટલું છે કે આર્યું 5 કિલોમીટર ઘોડાગાડી, અને ઘોડાગાડીમાં રામદેવની મૂર્તિ અને પકડી એ લઈને આવે છે. એવા વખતનું ઘર જો કે સાંભળ્યું, એવા વખત તમે હાજી ત્યાં રામાપીની મૂર્તિના બકડીયું છે. તમે વાત સાંભળી કે દર મહિને અહીંયા બાળકોને જમાડો છો, પીરો કરીને જે કંઈ કરીને રામાપીની મૂર્તિ સામું જોયું તો એવા બાપાને થઈ ગયું, વાહ મારો બાપ આવ્યા હતા. ઘરવાળીનું શું નામ હતું? આવડે તમને? મારે તો ખાલી પરીક્ષા કરવી હતી તમને, તમારા ગામના છો તો એ થોડું ગૌરવ લેવાનું. સમજે? કર્મણવાને કે મારો બાપ આવ્યો હે, ત્યાં તો મનુદા બાપ દેશીભાઈ નાનકડો ગોખલાની અંદર સ્થાપના કરી, અને એ જે પકડ્યું હતું ને સાહેબ, એ પકડિયાની માલિકા એ હીરો રાંધી અને લીલો હંસલો અખે પાત્ર એનું કહેવાય, અખે પાત્ર. એમ કરતા 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 3 વર્ષનો દીકરો એક મંડપાટા 5 દિવસ, મંડપાટા 5 કે 7 દિવસ, 3 વર્ષનો દીકરો રમતો રમતો ભગવાનનો પ્યારો થઈ જતો. એટલે કર્મણમાં હતી આ દેવસીભાઈ જવાને અનુભવી કે ભાઈ તારા બાપાને જરાક અંદર મોકલો ને. એટલે દેવસીભાઈ બાપા બેઠા હોય બારોબાર ફરિયામાં, એવા બાપા ભક્તો બેઠા હોય, કોળી હોય, બીજા હોય, તો બાપા હાલો ને જરાક માં અંદર બોલો. હા ભાઈ દેવસીભાઈ તું જા, અને હજુભાઈ ડાયરે જતો જાય, પાછળથી કામ કર્યું. એ પાછળથી દરવાજેથી છોકરાને લઈને શમશાન વિધિ કરતો, મંડપ થઈ જાય પછી ખબર પડે કે બાબતનો છોકરો 3 વર્ષ શું વાત કરે. એમ કરતા 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 3 વર્ષે છોકરો આ રીતે મંડપાટા થોડાક દી હોય તો 6 દીકરા હોય એમાં કેટલા 3 વર્ષે 6 તેરી હતા. 6 દીકરાને હોયમાં પછી કર્મણમાં એમ કહેતી કે એ ભગત આંખ ઉગાડો, દરેક આંખ ઉગાડો, હું પણ એક માં છું, હું આંખું મીટી ગયા, આંખ ઉગાડો. 6 દીકરા મારા પેટમાંથી આ ધરતીને મેં આપી દીધા હોય તો એ બાપા એમ કહેતો હોય કે એનું કામ એ કરે, આપણું કામ આપણે. આ ભક્તોની વાત છે, એનું કામ એ કરે છે અને આપણું કામ આપણે કરવાનું છે. અને સાહેબ 7મા દીકરાનો જન્મ થયો, અને એ એવો બાપો કર્મણ માટે એમ કહેતો હોય કે હા ભાઈ આ 1 વર્ષ જીવ છે, આ છે આપણે નહીં હોય. સીધી નામ આપ્યું સદી, 1 વર્ષ જીવ કીધી બાપા, એની પણ મન્નત કરી. આજે એમ તમે જાઓ કે ભાઈ નવાપરા કેમ વેભા બાપા, એમ મેઘજીવા બાપા, અને કષ્ટી પડે ત્યારે એ ભગવાનને આરાધ કરતા હોય અને ગાયને ઘોડી પછી આવતા હોય. કોઈએ કીધું કે બાપા ધણ આવે છે, ધૂળ ઉડતી આવી ને બાપા ધણ આવે છે, એમાં તમારી ગાયને ઘોડી પણ, અને ગાયને ઘોડીને ગામનું ધણ વાર્યું આવ્યું પછી બાપા નામું વારે છે.
जतन करीने भक्ति ना भरपूर से जतन करीने भक्ति ना भरपूर से भरना पेट माई भरना से
रामचंद्र भगवान कृष्ण कन्हैया पवन सुत हनुमान रामा हरिया भीम की मेघ निवास गोविंद बाबा देवल अपने अपने गुरुदेव अपने अपने माता पिता जगदम्बे माता